વડોદરાની અક્ષય પાત્રના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા છે। તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હાલ્યું નથી। વડોદરા શહેરમાં કોરોના કાળ કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવી અને પહોંચાડનાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને વાહરે કોઈ નથી। હાલમાં ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, ત્યારે આ તમામ કર્મચારીઓને ફરજ પર ફરી લેવામાં આવે તેવી માંગ સાથે 3 દિવસથી ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। અમે કંપનીમાં તો અમે એવું કહીએ છીએ કે એ 3 ભાઈઓને સસ્પેન્ડ કેમ કર્યા છે એમને લઈ લો, અને એક કહે છે કે કોન્ટ્રાક્ટ ઉડાડી મૂક્યો છે કે તો અમે કહીએ છીએ કે કોન્ટ્રાક્ટ અમે ગેટ પર જઈએ તો ગેટ પર બેસવા નથી દેતા કે કોન્ટ્રાક્ટ નવો લઈ લીધો છે, તો પછી અમારે શું કરવાનું? કેટલા લોકો છે? અમારે કાયમી થયેલા 40 થી 50 માણસ છે, ભાઈઓ બહેનો થાય, અને કોન્ટ્રાક્ટવાળા છીએ અમારા 50, 60, 100, 150 માણસ છે અમારી પાસે બધું થયું। આ 3 દિવસ થઈ ગયા તો પછી અમે ગમે તે કહીશું, અમને ન્યાય આપો કાં તો અમને ઝેર આપી દો, બસ એ